પ્રશ્ન નંબર 2. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ટૂંકનોંધ સમજાવો. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ટૂંકનોંધ સમજાવો. તો એની અંદર થિયરી તમારે સમજાવવાની છે. આ નિર્દેશક મુજબ દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો તેમ કહેવાય. દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો તેમ કહેવાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો આર્થિક વિકાસ પણ ઊંચા દરે વધશે. એટલે કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય, બરાબર છે, તો આર્થિક વિકાસ પણ ઊંચા દરે વધે છે. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો આર્થિક વિકાસ પણ નીચા દરે વધશે. એટલે રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો આર્થિક વિકાસ પણ નીચા દરે વધે. જો રાષ્ટ્રીય આવક સ્થિર રહે તો દેશનો આર્થિક વિકાસ પણ સ્થિર રહેશે. રાષ્ટ્રીય આવક સ્થિર તો દેશનો આર્થિક વિકાસ પણ કેવો રહેશે? સ્થિર રહેશે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસ દરની પીછેહઠની સ્થિતિ ગણાશે. એટલે કે ભાઈ આર્થિક વિકાસમાં પણ શું થશે? ઘટાડો થશે એમ કહેવાય. એટલે આ નિર્દેશક એમ કહે છે કે ભાઈ રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સુધી વધતી હોય, લાંબા ગાળા એટલે તમને ખબર છે 3-5 વર્ષથી વધારે સમયગાળો સુધી આવક દેશની વધતી જ જાય તો આર્થિક વિકાસ એ વધે. રાષ્ટ્રીય આવક ઊંચો દર એટલે કે ભાઈ આપણે એકદમ સિમ્પલી 8%ના દરે રાષ્ટ્રીય આવક વધે, આર્થિક વિકાસ પણ ઊંચો જોવા મળે. રાષ્ટ્રીય આવક નીચા દરે વધે 4%, આર્થિક વિકાસ પણ નીચા દરે. રાષ્ટ્રીય આવક સ્થિર રહે, વધે જ નહીં, 5%, આર્થિક વિકાસ પણ સ્થિર રહેશે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય, જેમ કે હમણાં તમે જો વેપાર ઉદ્યોગ ધંધા બંધ છે, આવકમાં ઘટાડો, એટલે આર્થિક વિકાસમાં પણ કેવો થશે? જીડીપીમાં ઘટાડો. તો પહેલાં આટલું સમજાવવાનું છે. હવે આપણે આંકડાકીય માહિતીનું કોષ્ટક યાદ રાખવાનું છે. દેશ અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. દેશ અને રાષ્ટ્રીય
આવકનો વૃદ્ધિ દર આ આંકડા 2014 પ્રમાણે છે. તો એની અંદર આપણે જોઈએ તો પહેલાં નોર્વે, બરાબર છે, વિશ્વનો સૌથી સુખી સમૃદ્ધ દેશ. નોર્વેની અંદર રાષ્ટ્રીય આવકનું વૃદ્ધિ દર છે 2.2%. નોર્વે પછી અમેરિકા, જગતની મહાસત્તા, એની અંદર 2.4%. શ્રીલંકા, બરાબર છે, એની અંદર 4.5%. ત્યાર પછી પાકિસ્તાન, એની અંદર 4.7%. અને ભારત અને ચીન, એની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જોવા મળે છે 7.3%. એટલે આ તમારે આંકડાકીય માહિતી ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. અને સહેલી જ છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તમે જુઓ તો નોર્વેમાં 2.2%, અમેરિકામાં 2.4%, શ્રીલંકામાં 4.5%, પાકિસ્તાનમાં 4.7%, ભારત અને ચીનમાં 7.3%. હવે આમાં વિદ્યાર્થીઓને એમ થાય કે ભારત ને ચીનનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3% છે, એટલે ભારત અને ચીનનો આર્થિક વિકાસ બહુ વધારે છે. એવું નથી બાળકો, કેમ કે ભારત અને ચીનની અંદર વસ્તી વધારે છે, નોર્વેની અંદર વસ્તી ઓછી છે, એટલા માટે આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આટલા છે. ઓકે, હવે આ માહિતી 2000 વિશ્વ બેંક અને આર્થિક સર્વેના આધારે આ માહિતી આપેલી છે 2014માં. હવે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની કેટલીક મર્યાદાઓ છે, તો એ મર્યાદાઓ આપણે ખાસ યાદ રાખવાની છે. એ મર્યાદાઓ પણ તમને 2-3 માર્ક્સની અંદર અલગ રીતે પૂછી શકે છે. તો એની અંદર તમે જુઓ તો મર્યાદાઓ 3 છે. કેટલી મર્યાદાઓ છે? 3. એમાં પહેલું, રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી પહેલી મર્યાદા. બીજી મર્યાદા છે વસ્તી. અને ત્રીજી મર્યાદા રાષ્ટ્રીય આવક માપવાની જુદી જુદી પદ્ધતિઓ. ત્રીજી મર્યાદા રાષ્ટ્રીય આવક માપવાની જુદી જુદી પદ્ધતિઓ. હવે આ ત્રણેય મર્યાદાની અંદર આપણે સમજાવવાની છે એક પછી એક મર્યાદા. એમાં પહેલી મર્યાદા છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. તો રાષ્ટ્રીય આવક વિશે વિદ્યાર્થીઓને 11મા ધોરણમાં મેં જ ભણાવેલું છે, એટલે એ પ્રમાણે જ પહેલો મુદ્દો છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કેમ મુશ્કેલી ઊભી થાય છે? તો કે બેવડી ગણતરી, કર ચોરી, કર ટાળો, નિરક્ષરતા, પછી ઘસારો ગણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. બેવડી ગણતરી એટલે 2 વખત ગણતરી થાય, તમને ખબર જ છે. મકાન લીધું હોય, બરાબર છે, પછી પાછું વેચી દઈએ, 2 વખત ગણતરી, નવી વસ્તુ જૂની વસ્તુ, એના આધારે. કર ચોરી, ઘણા બધા લોકો કર સરકારને ભરતા નથી. કર ટાળો, કર ભરવાનું ટાળે છે, સમયસર ભરતા નથી. નિરક્ષર, અભણ લોકો. ઘસારો ગણવાની મુશ્કેલી, બરાબર છે. ફર્નિચર, યંત્રો, એના ઉપર. ગેરકાયદેસર આવક એટલે દારૂ, ડ્રગ્સ વેચીને.
એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો, એક કરતાં વધારે વ્યવસાય સાથે, ધંધા સાથે રોકાયેલા હોય વગેરેને કારણે રાષ્ટ્રીય આવક અને તેના વૃદ્ધિ દરનો સાચો ખ્યાલ આવતો નથી. તેથી આ નિર્દેશક યોગ્ય માપદંડ નથી એમ કહેવાય. એટલે પહેલા મુદ્દામાં આટલું સમજાવવાનું છે. બધા નામ જ યાદ રાખવાના: બેવડી ગણતરી, કરચોરી, કરટાળો, નિરક્ષરતા, ઘસારો ગણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, એ બધું. ઓકે. બીજું છે વસ્તી. તો માત્ર રાષ્ટ્રીય આવકથી આર્થિક વિકાસ નક્કી ન કરી શકાય. રાષ્ટ્રીય આવકથી જ આપણે આર્થિક વિકાસ નક્કી ન કરી શકાય. તે માટે વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શ્રીલંકા કરતાં ભારતની રાષ્ટ્રીય આવક વધુ હોય તો શ્રીલંકા કરતાં ભારતનો આર્થિક વિકાસ વધારે ન કહેવાય. કારણ કે ભારતમાં રાષ્ટ્રીય આવક વધુ હોવાની સાથે વસ્તી પણ વધુ હોય તો આર્થિક વિકાસ વધુ ન કહેવાય. ઓકે. માત્ર તમે રાષ્ટ્રીય આવકથી આર્થિક વિકાસ નક્કી ન કરી શકો. આપણે વસ્તી પણ જોવી જોઈએ. આપણે એકદમ સિમ્પલ ઉદાહરણ લીધું છે, શ્રીલંકા અને ભારત. તો શ્રીલંકા કરતાં ભારતની રાષ્ટ્રીય આવક વધારે જ છે. તો આપણે એમ થોડું કહી શકીએ કે શ્રીલંકા કરતાં ભારતનો આર્થિક વિકાસ વધારે. એમ ન જ કહેવાય. કારણ કે ભારતમાં રાષ્ટ્રીય આવક વધુ છે પણ સાથે વસ્તી પણ વધારે છે. એટલા માટે આર્થિક વિકાસને આપણે વધુ ન કહી શકીએ. ઓકે. અને ત્રીજો મુદ્દો છે આપણો રાષ્ટ્રીય આવક માપવાની જુદી જુદી પદ્ધતિઓ. તો એ ત્રણેય પદ્ધતિઓ વિશે તમે 11મા ધોરણમાં ભણેલા જ છો. પહેલી આવક પદ્ધતિ, બીજી ખર્ચ પદ્ધતિ અને ત્રીજી ઉત્પાદન પદ્ધતિ. ઓકે. અને વિશ્વના દેશો જુદી જુદી પદ્ધતિઓથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોવાથી આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય
મુશ્કેલ બને છે. રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિ છે: આવક, ખર્ચ અને ઉત્પાદન પદ્ધતિ. વિશ્વના દેશો જુદી જુદી આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય એટલા માટે આપણે એકબીજા દેશો સાથે તુલના કરવાની અંદર ઘણી જ મુશ્કેલી સર્જાય છે. ઓકે, એટલે આ પ્રમાણે આપણી આ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની